હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું મસાલેદાર પંજાબી કારેલાનું શાક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો. તો અહીં મેં બાફેલા બટેટા લીધા છે અને બાફેલા કારેલા લીધેલ છે. ત્યારબાદ અહીં મેં ટામેટાની ગ્રેવી લીધેલ છે, કાંદાની ગ્રેવી લીધેલ છે અને મેં અહીં લસણની પણ પેસ્ટ લીધેલ છે. તો હવે આપણે જે કારેલા રાખ્યા છે બાફીને તેને આપણે નાના ટુકડા કરીને રેડી કરીશું. તો હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં 3 મોટી ચમચી તેલ ઉમેરીશું. અહીં જેમ તેલ વધારે હોય તેમ ટેસ્ટ સારો આવે છે. તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું અને ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે કાંદાની પેસ્ટ રાખી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું. તો આપણા કાંદા હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. તો હવે આપણા કાંદાનું બધું જ તેલ ઉપર આવીને રેડી થઈ ગયું છે અને કાંદાનો કલર પણ એકદમ બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આપણે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું. તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. તો અહીં મીઠું ઉમેરવાથી પેસ્ટ છે તે સારી રીતે ચડી જાય છે અને બધું જ તેલ ફટાફટથી ઉપર આવે છે. તો તેલ આપણું છૂટું પડે ત્યાં સુધી તેને રહેવા દઈશું. તો હવે આપણું તેલ બિલકુલ છૂટું પડીને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ગ્રેવી પણ એકદમ સારી રીતે સંતળાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો તે માટે 1 ચમચી હળદર ઉમેરી દઈશું, 2 મોટી ચમચી પંજાબી મસાલો ઉમેરી દઈશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં લસણવાળી ચટણી એટલે કે જે કાશ્મીરી મરચું આવે છે તેને લસણથી ખાંડીને આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું. તો ત્યારબાદ હજુ આપણે તેમાં થોડી કોરી ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું જેથી આપણી ગ્રેવી છે તે સારી રીતે ઘટ્ટ થઈ જાય. તો પાણી ઉમેરીને થોડીવાર માટે હલાવી લઈશું. તો થોડીવાર પછી જોઈ શકો છો તેલ છૂટું પડીને રેડી છે. નેચરલ એવો ગ્રેવીનો કલર પણ આવી ગયો છે. એકદમ રેસ્ટોરન્ટ પણ મળે તેવો નેચરલ એવો કલર આવીને રેડી છે. એકદમ ગ્રેવી લાજવાબ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે જે બાફેલા કારેલા છે તે ઉમેરી દઈશું. અહીં જે બાફેલું બટેટું હતું તેને પણ નાના ટુકડા કરીને રેડી રાખ્યું છે તે પણ આપણે ઉમેરી દઈશું. તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ પંજાબી રીતે કારેલાનું શાક બનાવશો તો નાના છોકરાને પણ ટેસ્ટી લાગશે. જેને કડવું ન ખાવું હોય તે પણ કારેલું માગશે. તો આ રેસીપી ટ્રાય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.